નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના આદેશ બાદ દબાણ શાખાની વધુ કાર્યવાહી જોવા મળી રહી, ત્યારે આજે વડોદરા શહેરના ફતેગંજ બ્રિજથી લઈ જે નિઝામપુરા સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જુઓ કે જે પ્રકારે રોજે રોજ આ પ્રકારની જે કાર્યવાહી છે, વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ સાથે વોર્ડ ઓફિસની ટીમ સાથે અને પોલીસનો બંદોબસ્ત જોડે રાખી આ પ્રકારના દબાણો છે દૂર કરવામાં આવી રહ્યા છે. જો કે અત્યારે ફતેગંજ બ્રિજથી શરૂઆત થઈ ચૂકી છે અને દબાણ શાખાની ટીમ રોડ લાઇન પર આવતા જે તમામ જે દબાણો છે એ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જો કે જે પ્રકારે દબાણ હટાવો ઝુંબેશ છે એ યથાવત જોવા મળી છે અને ખાસ કરીને વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની જે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે. ત્યારે આજે વધુ એક વખત દબાણ શાખાની ટીમ ફતેગંજ બ્રિજથી લઈ નિઝામપુરા સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રોજે રોજ આ પ્રકારના દબાણ દૂર કરવાથી દબાણકર્તા સામે લાલ આંખ કરી છે અને તેના ભાગરૂપે લોકોમાં એક ડર પણ પેદા થયો છે, કારણ કે હવે દબાણ કોઈ પણ પ્રકારનું આ દબાણ ચલાવી નહીં લેવાય. સતત આ પ્રકારની કાર્યવાહીથી દબાણકર્તાઓ પર હવે સામે લાલ આંખ કરી છે પાલિકાએ. જો કે બેફામ બનેલા જે દબાણકર્તાઓ છે તેની સામે કડક કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. પાલિકાની આ પ્રકારની જે કાર્યવાહી છે ચોક્કસથી કહી શકાય કે હવે દબાણ શાખાની જે ટીમ કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી જરૂરી છે અને તેના માટે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાના આદેશ બાદ જે પ્રકારે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને સતત આ પ્રકારની જે કાર્યવાહી છે દબાણ શાખાની ટીમ દ્વારા
ખાસ જુઓ કે દબાણ શાખાની ટીમ અત્યારે રોડ લાઇનના દબાણો દૂર કરી રહી છે અને સતત આ પ્રકારની કાર્યવાહી કરવામાં વડોદરા મહાનગરપાલિકા હાલ જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આપ જો કે જે દબાણકર્તાઓ છે તેની સામે લાલ આંખ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા કરી રહ્યા છે અને આ ભાગરૂપે ગઈકાલે પણ આપ જુઓ કે જે ચિસ્તિયાનગરથી મધુનગર બ્રિજના દબાણો તોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે ફતેગંજથી નિઝામપુરા સુધીના આ દબાણો છે એ દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે રોડ લાઇનના તમામ જે આવતા દબાણો છે દબાણો દૂર કરવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. સતત આજે ઉત્તર ઝોનમાં આ બીજા દિવસે પણ સપાટો બોલાવી રહ્યા છે અને પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ છે એ યથાવત જોવા મળી રહી છે. લગભગ છેલ્લા 20 દિવસથી આ પ્રકારની જે કાર્યવાહી છે દબાણ હટાવો ઝુંબેશ છે એ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. Thank you.
જો કે એ પ્રકારે સતત દબાણ દૂર કરવાની કાર્યવાહી છે ચાલુ રહી છે અને દબાણ હટાવ ઝુંબેશ ત્યાં યથાવત જોવા મળી છે. ખાસ કરીને પ્રકારની કાર્યવાહી તેના માટે વડોદરામાં કોઈ પણ જગ્યાએ દબાણ નહીં ચલાવી દેવાય. આ પ્રકારે સતત યોગ્ય પ્રકારે દબાણ શાખાની ટીમ કાર્યવાહી કરવા પહોંચી છે. સતત આ પ્રકારની કાર્યવાહી વડોદરામાં જરૂરી છે. સતત આ પ્રકારની કાર્યવાહી જરૂરી છે. તેના માટે જ ભાગરૂપે આપ જુઓ કે વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ યથાવત છે. આજે ફતેગંજ બ્રિજથી લઈ નિઝામપુરા સુધીના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. સતત આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ રોજે રોજ આ પ્રકારના દબાણો અહીંયા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચોક્કસથી કહી શકાય કે હવે જે દબાણ હટાવો ઝુંબેશ શરૂ થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારની દબાણ હટાવો ઝુંબેશ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત આ પ્રકારની કાર્યવાહી છે. આ પ્રકારે દબાણ હટાવો ઝુંબેશ છે. દબાણ હટાવો ઝુંબેશ આ પાલિકાના કમિશનર જો કે પ્રકારની કાર્યવાહી જો કે
આપ જુઓ કે જે પ્રકારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આજે ફતેગંજ બ્રિજથી લઈ અને નિઝામપુરા સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે. ચોક્કસથી કહી શકાય કે રોજે રોજ આ પ્રકારની જે કાર્યવાહી છે જરૂરી છે અને તેના ભાગરૂપે ફોડ ઓફિસની ટીમ સહિત તમામ અધિકારીઓ, દબાણની ટીમ, ફાયરની ટીમ સાથે પોલીસ બંદોબસ્તને સાથે રાખી પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારી શ્રી છે સાહેબ શ્રી શું કહેશો, કઈ જગ્યાએ અને શેની કામગીરી આજે? ફતેગંજ બ્રિજથી લઈને મહેસાણા નગર 4 રસ્તા સુધીની કામગીરી હાલ ચાલુ છે. હંગામી દબાણો હટાવવાની. કેટલા દબાણ અત્યાર સુધી જપ્ત કરવામાં હજુ સુધી કોઈ દબાણો મળ્યા નથી. નાનો મોટો પરચુરનો સામાન જમા લીધો છે. કડક કાર્યવાહીની અસર કડક કાર્યવાહીની અસર છે. આ કોણ કોણ જોડાયું છે આ કામગીરી? અમારી સાથે કોમર્શિયલની ટીમ છે, વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2ના સ્ટાફ છે, ફાયર બ્રિગેડ, મેડિકલ અને પોલીસ સ્ટાફ છે ફતેગંજ પોલીસ સ્ટેશન. બિલકુલ આપ જુઓ કે જે પ્રકારે કાર્યવાહી તો થઈ રહી છે, પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે દબાણ દૂર કરવાની કાર્યવાહી તો થઈ રહી છે, પરંતુ ચોક્કસથી હજુ સુધી પણ કોઈ પણ દબાણ મળી નથી. એટલે ચોક્કસથી છેલ્લા 20 દિવસથી જે પાલિકાની ટીમ મહેનત કરી રહ્યો છે તે રંગ લાવી છે અને આજે દબાણો દૂર કરવાની કાર્યવાહી ફતેગંજ બ્રિજથી લઈને નિઝામપુરા મહેસાણા નગર 4 રસ્તા સુધી કરવામાં આવી રહી હતી, પરંતુ અત્યાર સુધી એક પણ દબાણ મળી નથી. નાના મોટા દબાણો મળી આવ્યા છે, પરંતુ હવે જે પાલિકાની જે મહેનત છે એ રંગ દેખાઈ રહ્યો છે. કેમેરામેન નિહાલની સાથે સુરજ સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.